હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો જો નવું કુકર આવી ગયું છે. પછી તો એને મેં ધોઈ લીધું અને એમાં મગની દાળ અને ચોખા નાખી દીધા અને 3 થી 4 વાટકી પાણી નાખી દીધું. એમાં નાખી દીધું મીઠું, હળદર અને ઘી અને પછી એને મૂકી દીધું ગેસ પર. અને પછી ડુંગળી બટેકાના શાકની તૈયારી કરી દીધી. તો ડુંગળી અને બટેકા લઈ લીધા છે, એને મસ્ત નાના નાના પીસ કટ કરી દીધા અને એક લોયું લઈ લીધું અને એમાં તેલ લઈ લીધું. પછી રાઈ, જીરું, હિંગ અને ડુંગળી બટેકા નાખી દીધા અને એમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું એ બધું મસ્ત રીતે નાખી મસાલા અને મિક્સ કરી દીધું અને અડધા ગ્લાસ જેવું પાણી નાખી દીધું અને ઢાંકી દીધું ચડવા માટે. અને થોડીક વારમાં જ આપણું શાક રેડી થઈ ગયું મસ્ત મજાનું. અને આવી રીતે કોણ કોણ શાક અને ખીચડી સાંજના ટાઈમે ખાય છે એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને આવા નવા વિડીયો, મારા રેસિપીના એન્ડ મારી રૂટીન લાઈફના વિડીયો જોવા માટે મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બાય, જય શ્રી કૃષ્ણ.